આપણી ખામી છે, આપણી કમજોરી છે કે કોઈ પણ સાહિત્ય આપણે ઉઠાવી, કોઈ પણ વાર્તા આપણે કરીએ અને મોટામાં મોટી માનસિકતાની આપણી કમજોરી હોય, કારણ કે આપણે સંશોધનમાં ખૂબ કાચા છીએ અને આપણે જેને 4 વેદ આપ્યા, 18 પુરાણ આપ્યા, 6 શાસ્ત્ર આપ્યા, જેને 4 મઠ આપ્યા, સનાતન ધર્મની ધરોહરને સુરક્ષા કરવા માટે એટલું બધું સાહિત્ય આપ્યું, એ બ્રાહ્મણો જેને ખુદ તુલસીદાસે લખ્યું છે મિત્ર ધૈર્ય સુર સંત લીન મનુ દેવતા, એ બ્રાહ્મણને આપણે કોઈ પણ વાર્તામાં, મને ખબર નથી કે કયા માનસિકતાથી આ બધી વાર્તાઓ થઈ છે, મને ખબર નથી કે સનાતનને તોડવા માટે કોને ઘા કર્યો છે, પણ કમજોરી આપણા મગજની છે અને આપણે સ્વીકાર્યું એ તો 100% હું દિલથી હૃદયથી સ્વીકારું છું આપણા માનસિકતાની કમજોરતા. કારણ કે સાધુઆ નહીં કહે તો કોણ કહે છે, અને મારી વ્યાસપીઠ નહીં કહે તો કોણ કહે છે. ભાગ્ય આપણા છે કે આપણે આવા વિદ્વાન બ્રાહ્મણોને આપણી વાર્તાઓમાં જે પણ સનાતનને તોડવા માટેની માનસિકતાથી વાર્તાઓ બનાવી હોય અને એની ઉપર આપણે સંશોધન કર્યું. આપણે દરેક વાર્તાઓ ત્યાંથી ચાલુ કરીએ છીએ કે એક ગામ હતું અને એમાં ગરીબ બ્રાહ્મણ રહેતો અને એ વાત છોડો, એ વાતો પોકારતા આપણે પહોંચી ગયા સુદામા સુધી કે સુદામા ગરીબ હતા. પણ મારી વ્યાસપીઠ એવું કહે છે કે આ પૃથ્વી ઉપર સુદામા જેવો કોઈ ક્રાંતિકારી ભગત નહોતો, સુદામા જેવો કોઈ ક્રાંતિકારી ભગત ગરીબ નહોતો. વિદ્વતા કોઈ વિદ્વાનતા કોઈ દર ગરીબ હોય, વિદ્વાન કોઈ દર ગરીબ હોય. પાતળા ધોતિયા કાણા પડી ગયા હોય, ફાટી ગયા હોય, ઉપર જબ્બા ફાટી ગયા હોય, તોય તે બ્રાહ્મણ કહેતો હોય કલ્યાણ મસ્તુ નાની મોટી જે વાત કે વિદ્યાના કલ્યાણ, અને એને તમે ગરીબ કેવી આપણે કહીએ છીએ. આપણે આપણી વિદ્વતાના, આપણે આપણા વિદ્વાનોના ક્યારેય ગરીબ ના કહેવું. આ શબ્દ નહીં વાપરવાનો, એવી વાર્તાઓ આવી તો બીજી દેવાની. શું કામ આપણે આપણું મોણું એક ગરીબ બ્રાહ્મણ હતું ત્યાંથી ચાલુ થાય, અરે ગરીબ હોય તલા જે હોય આપણે શું કામ જે આપણા લગ્નો કરાવે, વિધિઓ કરાવે, ઘરના મુહૂર્તો દોરાવે, અને એવી વાતો જો સાંભળીને બ્રાહ્મણ ગરીબ હતો. શું કામ આપણે આપણો દીકરો કે આપણો કોઈ પરિવારમાં કોઈ કે તમે ગરીબ છો આપણે સારું લાગે? બરાબર. આ સાહિત્યની મોટી ક્રાંતિ છે. અરે સુદામાનું ખૂબ જ સુંદર ચરિત્ર છે. સુદામા ખૂબ જ અમીર હતા, વિદ્વાન હતા. એની ટેક એટલી બધી હતી કે ઠાકોરજી માયા નહોતા. અને એનો એક સુંદર પ્રસંગ હતો કે સુદામા એ ભગવાને જાણે એના આશ્રમમાં ગુરુ માતાએ એક મુઠ્ઠી ચણા રાખ્યા હતા, અને મુઠ્ઠી ચણા દીકરાઓ જ્યારે જંગલમાં જાય ત્યારે હું આ મુઠ્ઠી ચણા આપીશ. અને એ અરસામાં દુર્વાસીજી આવેલા અને દુર્વાસીજીએ ભિક્ષાની વાત કરી અને ભિક્ષા ના આપી. અને એમને એવું હતું કે આ બેને જાય જંગલમાં એટલે છોકરાઓ જે લાકડા લેવા જાય એને હું આપીશ, કારણ કે બીજું કંઈ હતું નહીં આશ્રમમાં. એટલે દુર્વાસાએ આંખ બંધ કરી અને વિચાર્યું કે કંઈક તો છે પણ આ મને આપતા નથી. ગુરુપત્ની આંખ બંધ કરી અને એને ચણા દેખાણા કે ચણા હોવા છતાંય મને ભિક્ષા નથી આપતા. દુર્વાસાએ શ્રાપ આપ્યો કે આ ચણા જે ખાશે એ દરિદ્ર રહેશે, એના ઘરમાં ક્યારેય અન્ન નહીં ભેગું થાય. અને એ સુદામા આ શ્રાપ સાંભળી ગયા. સુદામાના કાને આ શબ્દ પડ્યા હતા ત્યારે સુદામાએ વિચાર્યું, અને એ જ પોટલી પાછી માતાજીએ, ગુરુ માતાએ કૃષ્ણ ભગવાનના નામે એ સુદામા જતા ત્યારે આપી. સુદામાને ખબર કે આ જે ચણા છે એ શેના છે. સુદામાને એમ થયું કે ભગવાનને કામે લગાડ્યા, ભગવાનને ભૂખ લાગી પણ સુદામા એ ચણા ખાઈ લીધા. સુદામાને એવું હતું કે મારા ઘરમાં દ્રવ્ય નહીં હોય તો હાલશે, કારણ કે મારી વિદ્વતા છે, ગમે ત્યાં વ્યવસ્થા. પણ આ હજારોનો પાલનહાર, લાખોનો પાલનહાર આ તો કૃષ્ણ ભગવાન, કૃષ્ણ કરેલો છે. અને રાજા દ્વારિકાનો બનશે, આખી જીવ સૃષ્ટિનો માલિક છે. અને આ દુર્વાસાનો શાપ જો આ ચણા ખાશે અને આ દરિદ્ર થશે તો મારેથી સહન નહીં થાય, લાખો જીવોનું શું થશે એ સમજી અને સુદામાએ આ ચણા લઈ લીધા હતા. આનાથી મોટો ક્રાંતિકારી કોણ? અને આપણે એવી ગરીબ બ્રાહ્મણ તો સુદામા વિકળ હતો. અરે ભગવાનના પણ શ્રાપ જે માથે લે, ભગવાનના શ્રાપ જે માથે લે એ આ સુદામા છે. એટલે બાપ આ એક સરસ બધાની કથા છે. કરશું ત્યારે